ની સહારે આવી અનેરી દેશભક્તિ નિભાવી। તો એવું માનું છું કે આ રાષ્ટ્રધ્વજ એક દુરુપયોગ ના થવો જોઈએ। અમે ઓછામાં ઓછા આવા 500 રાષ્ટ્રધ્વજ ભેગા કર્યા છે। અમે દરિયાપુર, કાલુપુર, આપણે સાપુર આવા એરિયામાં હું ફર્યો છું અને મારી બીજી ટુકડી બીજા એરિયામાં ગયેલી છે। કલેક્શનનું કામ કર્યું। જે લોકો મીન્સ 15મી ઓગસ્ટ હોય છે ત્યારે સવારે બધા ખુશીથી લઈને એનો ઉપયોગ કરે છે, જ્યારે કંઈ સ્પર્ધા કેવી રીતે ને ધ્વજવંદનનું કરે છે અને એ પત્યા પછી ગમે ત્યાં ફેંકી દે છે, જે યોગ્ય નથી। અમદાવાદમાં છેલ્લા 5 વર્ષથી યુવક યુવતીઓનું બનેલું સાનિધ્ય ગ્રુપ રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવવાનું કામ ભારે હોંશભેર કરી રહ્યું છે। 15મી ઓગસ્ટની વહેલી સવારથી લઈને સતત 2 દિવસ સુધી રસ્તે પડેલા રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક ઉઠાવી લઈને તેને કલેક્ટરની કચેરી સુધી પહોંચતા કરે છે, જ્યાં આ એકત્રિત કરેલા રાષ્ટ્રધ્વજના જથ્થાને ભારે માન મર્તબાથી નાશ કરવામાં આવે છે। ધ્વજ છે એ એઝ પર ફ્લેગ કોડ બર્નિંગ કરવાના હોય, પણ અમે કલેક્ટર ઓફિસમાંથી કલેક્ટર સાહેબની મંજૂરી મેળવી લીધી છે કે અમે આ એક્ટિવિટી કરવાના છે અને કલેક્ટર ઓફિસમાંથી એમને મંજૂરી મળી ગઈ છે કે ભાઈ આ રીતે જે તમે ધ્વજ એકત્ર કરો, જે ધ્વજ કલેક્ટ કરો એ કલેક્ટર ઓફિસ અમે મોકલાવાના છીએ। દેશમાં હર વર્ષે શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આન બાન અને શાંતિ તો જરૂરથી કરવામાં આવે છે, પણ બંધારણના કાયદા મુજબ તેનું સમાપન કરવામાં આવતું નથી। જો આ બાબતે થોડી કાળજી લેવાય તો રસ્તે પડી જતી આઝાદીને સન્માનભેર દિલમાં ઉતારી શકાય તેમ છે। મનોજ અગ્રવાલ, TV9 અમદાવાદ। દર વર્ષે 15મી ઓગસ્ટે સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાનથી તો ઉજવણી કરવામાં આવે છે, પણ આ ઉજવણીના ઉન્માદમાં રાષ્ટ્રધ્વજની ગરિમા જળવાતી નથી। સવારે રંગે ચંગે ઉજવાતો રાષ્ટ્રધ્વજની ગરિમા બપોર પછી ઝાંખી પડી જાય છે। આવો ઉજવીએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અને કરીએ રાષ્ટ્રધ્વજને સલામ। કેમેરામેન રજનીકાંત ચૌહાણ સાથે મનોજ અગ્રવાલ, TV9 અમદાવાદ। આગળના સમાચારો જોઈએ।